મીરા બેટા કેમ આમ માથા પર હાથ મૂકીને બેઠી છે? શું થયું? કેટલા ફોન કર્યા, એક ફોન નથી તું ઉપાડતી. તો શું કરું મમ્મી? જો ને, આદિ જાય તો અશોકભાઈ, અશોકભાઈ જાય તો દામિની, દામિની જાય તો દાદા. બધા એક વાતને લઈને એટલા પાછળ પડી ગયા છે ને કે મગજ બંધ થઈ ગયું છે મારું આજે. અરે શું થયું પણ? અત્યાર સુધી આપણે બે જે પેલો પ્લાન બનાવ્યો હતો એ પાર નથી પડ્યો. શું પાર પડે? આ જેવું દામિની બેનને કહ્યું ને કે તમારે અમદાવાદ નથી આવવાનું, ત્યારથી આ ઘરમાં ઘમાસાન યુદ્ધ ચાલુ થઈ ગયું છે. ખબર નથી પડતી કે શું કરવું. ઘમાસાન યુદ્ધ એટલે નથી આવવાનું એટલે નથી આવવાનું. કઈ એનું રાજ ચાલે છે કે મન ફાવે ત્યારે આવવાનું ને મન ફાવે ત્યારે જવાનું? અરે મારી દીકરીની પણ પોતાની જિંદગી હોય કે નહીં, એની પણ પર્સનલ લાઈફ હોય કે નહીં? એને શું એના દિયર, નણંદ, દાદાજી, પૈસા શું બધાનું કરતા જ રહેવાનું? કહ્યું મમ્મી, મેં કહ્યું કે દામિની બેન જુવાન દીકરી છે, કાલ સવારે અમદાવાદની બજારમાં કોઈ ખોટી સંગતમાં આવી ગયા તો મારે શું રસ્તો લેવાનો? ભાઈ હું આદિત્યનું ધ્યાન રાખું, ઘરનું ધ્યાન રાખું કે દામિનીનું? બરાબર છે, એકદમ સાચું કહ્યું. તો શું દામિની બેને ચોખ્ખું કીધું કે તમે તમારા ચરિત્ર પર શક કરો છો, તમને શરમ આવી જોઈએ, તમારા સંસ્કાર સારા નથી. વાહ 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 વાહ, એના સંસ્કાર તો બહુ સારા છે. મારી દીકરીના સંસ્કાર પર જાય છે. જો બેટા, 100 વાતની એક વાત, એને જોડે લઈ જઈશ ને એ પડો જડો થશે. એને સાચવવાની, એનું ધ્યાન રાખવાનું. એ ભણતી હોય તો ત્યાં એને સમયસર તારે જમવાનું બનાવીને આપવાનું. એટલે જેમ અહીંયા પણ તને કામવાળી બાઈ બનાવી છે ને, એમ ત્યાં અમદાવાદમાં પણ કામવાળી બાઈ બનીને જ રહી જઈશ. તો શું કરું મમ્મી, તમે જ કહો મને. કંટાળો આવી ગયો છે મને હવે. ચિંતા નહીં કર, એકદમ શાંત થા, શાંત મને વિચાર. અને ખાસ કરીને આદિત્ય કુમારને તારી મુઠ્ઠીમાં લઈ લે. જો આ બધાને સમજાવવાને એના કરતાં આદિત્ય કુમારને જેવી રીતે સમજાવ ને, જેથી કરીને આ બધા જ કાંટા તારા રસ્તામાંથી હટી જાય. અરે પેલી તારી પૈસાસુ, હા તારા સાસરે પડી છે, એને જરાય શરમ નહીં આવતી હોય? આ ઉંમરે ઢાંઢા જેવી વર બહાર છે અને એને અહીંયા પડવી રહેવું છે. અને કામના નામે તો કાંઈ નથી કરવું, બધું મારી દીકરીના માથે થોપી દેવું છે. બાનું મળી ગયું છે ને કે મારો ઘરવાળો ફોરેનમાં છે એટલે તમારા ઘરે રહું છું? ખબર નહીં શું છે. જો મમ્મી, આ બધાના કામ કરી કરીને કંટાળી ગઈ છું હવે હું આખા ઘરનો. સાચું કહું ને મમ્મી, તકલીફ તો એ જ થતી હશે આ લોકોને કે મીરા જતી રહેશે તો ઘરના કામ કોણ કરશે? વાત એકદમ સાચી કહી હે બેટા તે, કે તું જતી રહીશ તો આ ઘરના ઢસડા કોણ કરશે? તારા ગયા પછી તો બધું જાતે કરવું પડશે ને. તારા પૈસા શું એ તારી નણંદે એ બધા ઢસડા ના થાય એટલે દામિનીએ તારી સાથે અમદાવાદ આવવું છે અને તારા પૈસા શું છટકબારી ખોટી ને એમના સાસરે જતા રહેશે. જોઈ લેજે. તો હવે શું કરવાનું છે મારે? જવાનું કે નથી જવાનું? જો મમ્મી, એવું હોય ને તો એક વખત તમે વાત કરી જો, બાકી મારો મગજ ફર્યો ને તો બધાને કહી દઈશ કે ડિવોર્સ લેવા પડે તો ભલે લેવા પડે, બાકી દામિની મારી સાથે નહીં આવે. ડિવોર્સની વાત શું કામ કરે છે? હા, મેં તને આ શીખવાડ્યું હતું? અરે ગમે તે થાય ને માથે મારીને રહેવાનું અને આપણું જ ચાલવું જોઈએ. અત્યાર સુધી મેં મારી સાસરીમાં મારું ચલાવ્યું તો તું તારી સાસરીમાં તારું કેમ ન ચલાવી શકે? મારી દીકરી છે તું. હા મમ્મી, ખબર છે કે તમારી દીકરી છું, પણ શું કરવાનું? ખબર નહીં આ લોકોએ શું ધારી છે હવે. જો 100 વાતની એક વાત, તારે અમદાવાદ આદિત્ય કુમાર સાથે એકલા જ જવાનું છે. હા, કોઈ પડોજણને તારી જોડે લઈ જવાની જરૂર નથી. પછી ઘરમાં ઝઘડા થવાના તો પણ થાય અને ન થવાના હોય તો પણ થાય. જે થવાનું હોય એ થાય. પણ જો બેટા, હું તારી માં છું એટલે તને સાચી અને સારી સલાહ આપું છું. આખી જિંદગી બધાનું કરતા રહેશો, પછી બધાના દાબમાં રહેશો ને તો આજીવન એ જ કરવું પડશે અને એમ જ રહેવું પડશે. ઠીક છે મમ્મી, હું વિચારું છું કે મારે શું કરવું જોઈએ. તું ટેન્શન ન લે. અને હા, અચાનક કેમ આવી અહીંયા? તને મળવા. ફોન નથી રિસીવ કરતી હતી. અરે કેટલા ફોન કર્યા અને કેટલાય દિવસથી કોઈ સમાચાર જ નહોતા તારા કે તારા સાસરીમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં. અને આમ પણ થોડા દિવસમાં તો તું જતી રહીશ, પછી તો આ ઘરમાંય નહીં અવાય અને તને મળવાય નહીં અવાય. હું આવીશ ને અમદાવાદથી, હું અહીંયા સ્પેશિયલ ધક્કો ખાઈશ. આમ પણ આ શનિ રવિમાં જ્યારે આદિત્યને રજા હશે ને ત્યારે અમે બંને ફ્રી હશું ને તો એ અહીંયા આવશે અને હું ત્યાં આવીશ. કારણ કે એ અમદાવાદ ગયા પછી અહીંયા આવવાનો મને કોઈ શોખ નથી. એ જ કહું છું, અહીંયા નહીં આવતી. હું શનિ રવિમાં તને અમદાવાદ મળવા આવી જઈશ. ચાલ હવે આવી છે તો સોફે જઈને બેસીએ. હા ચાલ. જુઓ, હું જલ્દી આવવાનો જ છું. આ બધી વ્યવસ્થા થઈ ગઈ છે પહેલા. હા હા, હવે અહીંયાથી તો બધાની પરમિશન પણ લેવાઈ ગઈ છે. હું અને મારી વાઈફ.
હા મને ખબર છે કે મારી સાલી સાહેબા ત્યાં જ છે એટલે મારે શું ચિંતા હોવાની હે ચાલો હું તમને ફોન કરું પછી હા બોલે ભાઈ મારે થોડુંક તમારું કામ છે. સારું કર્યું તો બહાર આવી ગયો આ ઘરમાં તો વાત થાય એમ જ નથી ઘરનું માહોલ જ બહુ ગરમ છે હા ફઈબા કંઈક બીજું બોલે દાદા કંઈ બીજું બોલે દામિની પણ કંઈ બીજું બોલે અને મારે પણ તારું કામ હતું અશોક હું શું કહું છું આ તને તો ખબર છે ને કે હું અમદાવાદ જાઉં છું બરાબર તો ઘરની બધી જવાબદારી તને સોંપતો જાઉં છું હા તું આ ઘરનો નાનો દીકરો છે આ ઘરની તમામ જવાબદારી હવે તારે નિભાવવાની છે અત્યાર સુધી મેં નિભાવી હતી હવે બધી જવાબદારી તારી દાદાની દામિનીની આ ઘરની અને તું આટલું તો કરી જ શકે ને દામિનીની નહીં, કારણ કે દામિની છે ને અમદાવાદ આવશે. અરે ભાઈ તું કહીશ અને હું લઈ જઈશ હા મોટા ભાઈ મને એક સવાલનો જવાબ આપો ને. હા દામિનીને અમદાવાદ લઈ જવાનું મારી ભાભી જ ના પાડે છે કે તમારી મરજી નથી? જો તારી ભાભી તો ના પાડે જ છે અને મારી મરજી નથી કારણ કે અત્યાર સુધી મેં ધ્યાન રાખ્યું છે ને ઘરનું તારું દાદાનું તારી ભાભીએ બધાનું ધ્યાન રાખ્યું છે તો હવે તારી પણ ફરજ આવે છે ગાંડા તું આટલું પણ મતલબમાં આટલી જવાબદારી પણ નથી નિભાવી શકતો તું હા તારી બેનનું ધ્યાન નહીં રાખી શકે અરે પણ એને પ્રેમથી આવવું છે તો લઈ જાવ ને એમાં વાંધો શું છે? પ્રેમથી ના પાડું છું અને મારે નથી લઈ જવી તો એમાં વાંધો શું છે? આમ તો બેન બેન કરતા હોય મારી બેન છે મારી બેન છે અને અત્યારે આ બેન પ્રત્યેનો પ્રેમ ગયો ક્યાં? આમ તો તું પણ બહુ મોટી જવાબદારીની વાતો કરતો હતો કે હું આ જવાબદારી નિભાવી લઉં પેલી જવાબદારી નિભાવી લઉં ફલાણું કરી નાખું ઢેકણું કરી નાખું હવે તને જવાબદારી સોંપું છું તો જવાબદારીમાંથી પાછળ શું કામ માટે છે? જો દામિનીને અહીંયા રહેવું હોય તો હું એને હાસવાય ના નથી પાડતો પણ એને તમારે અમદાવાદ આવવું છે એટલે કહું છું. ખોટી વાત નહીં કર મારી વાત સાંભળ અને સમજવાની કોશિશ કર તું કઈ નાનો નથી હા અને આમ પણ હા તારી સગાઈ જલ્દી કરી નાખશું ને અમે લોકો સગાઈ થઈ જાય પછી તારા લગ્ન પણ કરાવી દઈશું એટલે સાચો છે બધાને હું એ જોઉં ને કે અત્યાર સુધી હું જેવી રીતે ઘરને સંભાળતો હતો એવી રીતે તું સંભાળી શકે છે કે નહીં પરીક્ષામાં પાસ થાય છે કે નહીં આ તારી એક પરીક્ષા છે પરીક્ષામાંથી તો હું પાસ થઈ જ જાય પણ અત્યારે તમારી પરીક્ષા છે ને એમાં તમે નાપાસ થવા જઈ રહ્યા છો. લા ભાઈ હું નપાસ નથી થતો તમે લોકો મને ખાલી ખોટો આંખે કરો છો અત્યાર સુધી ઘરની બધી જવાબદારી મેં નિભાવી હતી તો તમને અત્યાર સુધી એ જ નથી દેખાણું કે મેં બધું બરાબર સંભાળ્યું હતું અને હવે એક વાત માટે મેં ના પાડી હું શહેર છોડીને બીજા શહેરમાં જાઉં છું તો તમને લોકોને તકલીફ પડે છે જીવનમાં? મને તકલીફ નથી પડતી અને આ તમે મોટા ભાઈ છો તો આ તમારા ફરજમાં આવે જ છે ને. મારી ફરજમાં શું આવે શું નહીં મને બધી ખબર પડે છે તું મને મારી ફરજ ન શીખવાડ સમજો તું વાંધો નહીં. વાંધો નહીં શું જોશો તું વાત કરવા માટે આવ્યો હતો અને આ વાત કરવા માટે આવ્યો હતો એ બહુ ખરાબ વાત કહેવાય કે તું મને સમજાવવા આવ્યો છે મને કહેવા માટે આવ્યો છે કે દામિની લેતા જાઓ શું હા તારે એમ કહેવું જોઈએ કે જરાય ચિંતા ન કરતા મોટા ભાઈ હા હજી તમે ત્યાં સેટ થઈ જાઓ કંઈ પૈસા પૈસાની જરૂર હોય તો મને કહેજો અને બીજી એક વાત કે તારે એમ કહેવું જોઈએ કે બેનને દાદાને હું સંભાળી લઈશ તમે આ ઘરની ચિંતા કર્યા વગર તમ તારે જાઓ. હા પણ દાદાને સંભાળી લઈ તમ તારે પણ આ બેનને હારે લઈ જાવ તેમાં વાંધો શું છે? હું બીજું કાંઈ નથી કહેતો એને બિચારીને આવવું છે તો લઈ જાવ ને. જ્યારથી બીજે નોકરી લાગી છે ને ત્યારથી બસ આ અમદાવાદ નામનો શબ્દ હટતો નથી. ત્યાં ધંધો પણ કરવાનો જ ગાંડા હા ખાલી નોકરી નથી કરવાની નોકરી ક્યાં સુધી કરશું અને આપણા બધાના ભવિષ્ય માટે હું વિચારું છું આપણા બધા માટે સારું વિચારી રહ્યો છું ઘર માટે હું સારું વિચારું છું તો સીધી વાત છે હવે હું ઘર માટે કંઈ વિચારતો હોઉં તો તમારે મને સાથ આપવો જોઈએ સહકાર આપવો જોઈએ એના બદલે તમે તો ફરિયાદો લઈને ઊભા છો. ફરિયાદો લઈને ઊભા છે એમાં ફરિયાદ નથી આ તો તમારી ફરજમાં આવે છે સમજ્યા મોટા ભાઈ? મારી ફરજમાં શું આવે છે શું નહીં મને બધી ખબર છે તું મને મારી ફરજ ન શીખવાડ અને મારી ફરજમાંથી મેં કોઈ દિવસ બાંધછોડ નથી કરી બધી ફરજ સરખી રીતે નિભાવી છે અને તમે ભાઈ સાહેબ હવે ફરજ નિભાવવાનો વારો તમારો આવ્યો છે તો તમે હા પીછે હટ કરો છો? હું ક્યાં પીછે હટ કરું? હજી તો મારા લગ્ન નથી થયા સમજ્યા અને ખોટી મગજમારી કરો માં હું કહું એમાં ધ્યાન આપો. બિલકુલ નહીં મારી વાત સાંભળી લે હું ને તારી ભાભી બંને એકલા જશું અને હવે આ વાત હું તને સિરિયસલી કરી રહ્યો છું હવે બીજી વાર મને કોઈ નહીં કહે કે દામિનીને સાથે લેતા જાવ નથી લઈ જાવી મારે સાથે તારી બેન નથી મારી એકલાની બેન છે વાત કરે છે વાંધો નહીં. વાંધો નહીં આ તો નિકાલ
હા અરે કાંઈ નહીં, એક મચ્છર આવ્યું હતું એટલે. હા, હું શું કહેતો હતો કે અમે લોકોએ બધું પેકિંગ કરી નાખ્યું છે ને તમે તમારી તૈયારી કરી નાખજો, બરાબર છે? હા દાદા, હા બોલ ને. હવે તમારે મારી વાત સાંભળવી છે કે નહીં? અરે બેટા હું સાંભળવા તો બેઠો છું, બોલ શું કામ છે? હા આદિભાઈ, હા હું આદિભાઈ. અરે એ મારી વાત માનવા તૈયાર જ નથી. પણ તારી વાત શું છે એ તો કે. દાદા, એ મોટા છે તો એની ફરજમાં એ ઘણું બધું આવે છે કે નહીં? હા તો શું ઘણું બધું? હા, દામિનીને અમદાવાદ આવવું છે તો એને હારે ન લઈ જવાય. એલા ભાઈ એ ડખો કાયમ હાલે જ છે, હવે એ નથી લઈ જવા માંગતો તો શું કરવું આપણે? હું કરવું એટલે એ તમારું માને એને સમજાવો. એ તો મને છે ને તાણી તાણી જ કહેતા હતી કે હું નથી લઈ જવાનો. હવે આ બધી ફરજ તારામાં છે. તો હવે છે ને એને સમજાવવાનો એક જ રસ્તો છે, બધા સમજાવીને થાક્યા છે. જો માલ મિલકતમાં ભાગ જોતો હોય તો પરિવારમાં પણ એને હકમીરે રહેવું જોઈએ ને. બેન કહે છે કે અમદાવાદ જવું છે તો એને લઈ જવી જોઈએ, અને એની એ મોટો થતાં એની ફરજ બને છે માવતરને રાખવાની, ભાઈ બહેનને રાખવાની. હા તો એને ત્યાં નોકરી લાગી ગઈ એટલે એ મોટો થઈ ગયો. હવે નોકરી લાગી એટલે મોટો થઈ ગયો એ બરાબર છે, પણ હવે આ એક જ રસ્તો છે કે એને હું મિલકતમાંથી દખલ કરું ને એટલે માની જાય તો ઠીક છે, નકર મિલકત તારે એકલાને રહેશે, ભલે જાય એકલો. દાદા, હા મારે મિલકત નથી જોતી. મારે છે ને બસ આપણો પરિવાર એક રહે ને એ જોઈએ છે. પણ હા દામિનીને એ અમદાવાદ લઈ જાય એમાં વાંધો હું? વાંધો તો આપણને ખબર છે હું વાંધો, પણ એને કંઈ દર્શાવવો જોવે ને. બસ નથી લઈ જવી. હવે તમે એને સમજાવો, કદાચ તમારી વાત સમજે તો. સમજાવી દઉં છું અને રાધાને જ કહીશું, તું છે ને આદિને સમજાય અને એને કહી દે જો દામિનીને ન લઈ જાય હોય ને તો અહીં પાછા નહીં આવતા, અહીંયા તમારું કાંઈ નહીં. એવું નહીં. અરે બેટા દાટી મારવી પડશે, જો સમજી જાય તો ઠીક છે, નકર આપણો એ મારો દીકરો છે એ ક્યાં મટી જવાનો, તારો ભાઈ છે એ. પણ દાટી મારીએ સમજી જાય, બાકી બીજો તો કોઈ રસ્તો છે નહીં. હા, એણે મને કીધું કે તું હાસવજે. મેં તો દાદા એને એમ કીધું કે હું હાસું, મારી બેન છે તમતાર, પણ એને અમદાવાદ આવવું છે તો થોડોક ટાઈમ લઈ જાઓ તો તમને હું વાંધો? મેં કંઈ ખોટું કીધું એને? ના બેટા હવે સમજાવ તો બીજું શું કરવું? હાલને હું ફઈને વાત કરીશ, ફઈને જ મોકલીશ સમજાવવા. બાકી મારી પાસે પછી બહુ આડાવડો હાલે ને મારે વધારે બોલાઈ જાય એની કરતાં ફઈને કહીશ ભાઈ તો વાત કરી આદિની. ભલે દાદા. હા હા શું થયું છે? ક્યાર ના ઉકળીને બેઠા છો, તે વાત કરો તો ખબર પડે ને. અરે અશોકને હું ખીજાણો હતો અને કહી દીધું મેં એને કે તારી પણ જવાબદારી છે આ ઘર પ્રત્યે. દાદા અને દામિનીને સાચવવાની જવાબદારી તારી. પણ એ વાત પતી ગઈ ને, તો હવે શું છે? દાદાએ મને બોલાવ્યો હતો. શું કામ? ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે અશોક સાથે તે માથાકૂટ કરીને જે શબ્દમાં તું બોલ્યો છે ને એ બિલકુલ વ્યાજબી નથી. હા તો એટલે દાદાએ કહ્યું કે આ બધી મિલકતમાં અશોકનો જ ભાગ રહેશે, સારો નહીં. દાદા આવું બોલે? હા, શરમ આવી જોઈએ ને એમને. શરમ તો તને આવી જોઈએ ને. તું આદિને હજી પણ એ જ શીખવાડી રહી છે કે આપણે અહીંયાથી જતા રહીએ અને મિલકતમાં ના પાડી તો દાદાને શરમ આવવી જોઈએ. અરે શરમ તો તમને બંનેને આવવી જોઈએ. તમારે એક તો ગઢિયાઓને સાચવવા નથી, અરે તારી બેનને સાચવવી નથી અને મિલકતમાં ભાગ જોઈએ છે. હા તો મેં સાંભળ્યું હતું દાદા તને જે ઝાટકતા હતા ને એ બહુ સારી રીતે સાંભળ્યું હતું. એ તો ખોટું કહેવાય ને. એકદમ સાચું કર્યું છે. મેં અશોકને એટલું જ કહ્યું કે અત્યાર સુધી અમે આ ઘરની જવાબદારી નિભાવી છે તો અમે જઈએ છીએ તો અશોક નિભાવી જ શકે ને. હા તો જવાબદારી એ નિભાવે છે, અને આમાંય તને ખબર હોય તો આપણામાં જીવાઈનો ભાગ મૂકે કે જે મા બાપને સાચવે એને જીવાઈનો ભાગ મળે. પણ બાપુજી જીવતા છે ત્યાં સુધી એવી કોઈ વસ્તુ તો થાય નહીં, એટલે એને જે સાચવે એને સંપત્તિનો ભાગ મળે. એ તો સ્વાભાવિક વસ્તુ છે ને.
હોય સ્વાભાવિક વસ્તુ નથી, ખોટું છે આ. અત્યાર સુધી મેં સેવા કરી છે ને બધાની, તો હવે હું શું કામ સેવા કરું? અને આદિત્ય જોબ માટે બહાર જાય છે, કઈ ફરવા માટે નથી જતા અમે લોકો. તારે એક જ ભાઈ છે ને, તારા પપ્પા ઓફ થઈ ગયા ત્યારે એણે જે વિલ બનાવી હતી એમાં શું લખ્યું હતું? તને કંઈ મળ્યું નહીં ને? કારણ કે બધી જ સેવા તારા મોટા ભાઈએ કરી હતી તો બધું એને મળે. સ્વાભાવિક વસ્તુ છે, કોઈને પૂછી જુઓ તમે. આ તો તમારે એવું છે કે તમારે માવતરની સેવા કરવી નથી, બેનને સાચવવી નથી, પણ મિલકતમાં ભાગ જોઈએ, પોદડામાં હાથીકડું ખુસાડી રાખવાની વાત છે. આ તો વારો તારો કર્યો કે ભાઈ તમે અત્યાર પણ એ જ કરી રહ્યા છો ને. તું આની બેનને સાચવવા તૈયાર છો પણ તારી બેનને સાચવવા તૈયાર નથી. આને વારો તારો ન કહેવાય તો શું કહેવાય? આદિ, આ ભાઈને ગમે ત્યારે બોલાવીએ ને, કાં તો એ વચ્ચે ઘૂસી જાય ને, તો એ બસ ફિલોસોફી આપે, બીજું કંઈ નહીં. તમે તમારું કરો ને, તમે મને કહો છો તો તમે શું કરો છો? પતિ ત્યાં પૈસા કમાય છે અને તમે બાપના રોટલા તોડો છો, તો તમે પણ ત્યાં જાઓ, સેવા કરો એ લોકોની. ખબર પડે ને કે સેવા કેમ થાય. જુઓ ફઈબા, તમે પ્લીઝ હા દાદાને સમજાવો અને કહી દો. હું કોઈને કંઈ નથી સમજાવવાની. ખોટું કરે દાદા છે. જે કરે છે એ બિલકુલ બરાબર કરે છે અને એ વાતમાં હું પૂરેપૂરી સહમત છું. અને હા, એમાં સાક્ષીની જરૂર પડશે ને તો હું ફિલોસોફી ભલે બહુ સારી કરી લેતી હોય પણ મારી જો. સહી પણ બહુ સારી છે. મેં- સાક્ષીમાં સહી હું કરીશ. આની વાત- અરે એની વાત નહીં તો એ આટલું બધું બબડે છે તો તારાથી બે શબ્દ નથી કહેવાતા. અરે નમાલો છો તું. કાયડીની બધી વાતમાં હાય હા કરે છો. ફઈબા, તમે મારી બાજુ તો કોઈ દિવસ નથી બોલ્યા, હંમેશા મને ખીજાવ છો, હું સાંભળી લઉં છું. એનું કારણ છે ને, આની પેલા તું જ મને વાલો હતો પણ તારી બાયડીના રંગઢંગ બદલાઈ ગયા. જો કે શરૂઆતમાં તો એ સારી હતી પણ ખબર નહીં આ ક્યાંનો પવન ક્યાં લાગી ગયો છે કે એનો સ્વભાવ જ આખો બદલાઈ ગયો છે. પેલા તો તમે બહુ સારા હતા ને, ગમે તે વાતમાં દીકરી 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 કરતા હતા કે તું તો મારી દામિનીની જગ્યાએ છે, તું મારી દીકરી જેવી છે. હવે તમે પણ તો આટલો જીબડો ચલાવો છો ને, હવે તમે ફૈજી સાસુ થઈને બતાવો તો હું તો વહુ થવાની જ છું. ના ના, તું વહુ થા. હું તો કહું છું તું વહુ થા અને તું એ દીકરો થા પણ સંપત્તિ વગર અમદાવાદ ભેગો થા. જુઓ ફઈબા, હું દાદા સાથે ફરીથી વાત કરીશ અને હું કહી દઈશ કે મિલકતના કાયદેસર ભાગ પડશે. સાત પાણી ઊંડા હોય દાદા ક્યારેય બોલ્યા નથી. આ પહેલી ને છેલ્લી વાર બોલ્યા છે એટલે હવે તો એ કરીને જ રહેશે. મેં અશોકને બીજું કંઈ નથી કીધું. હા માનું છું ગુસ્સામાં થોડા શબ્દો એને મેં કીધા હતા તો ભાઈ સાહેબને ખોટું લાગી ગયું અને એને દાદાને વધારે વાત ભેળવીને કીધી હોય તો મને ખબર નથી. અને દાદા એની વાત માનો. જવાબ આપને આદિ. તને લાગે છે કે અશોક વધારે શબ્દ ભેળવીને કહી શકે? તારા દિલ ઉપર હાથ મૂકજે હો. કોઈની વાતમાં આવીને નહીં વિચારતો. ખાલી એટલું વિચાર કે દામિની અને અશોક તારી માટે વધારાના શબ્દ ક્યારેય બોલી શકે ખરી? ભાઈ, મારી સામે જોઈને પોઈન્ટ ના મારો. મને તો ખબર પણ નથી કે ઝઘડો થયો. એમણે આવીને અત્યારે જ કહ્યું છે મને. આ ઝઘડાનું કારણ તો તું જ છો ને. અમદાવાદ લઈ જવાનું તે જ નક્કી કર્યું ને. ના. તારી બેનને સાથે લઈ જવાનું પણ તે જ નક્કી કર્યું ને. નહીં. અને મારી દામિનીને સાથે ન લઈ જવાનું પણ તે જ નક્કી કર્યું. તમારી દામિની ભાઈ? હા, મારી ભલે. વાવ, તમે હમણાં થોડા દિવસ પછી યુકે જવાના છો તો તમે એવું કેમ ન વિચાર્યું કે અહીંયા કરતાં પણ સારું સ્ટડી કરવા માટેનું ઓપ્શન હોય તો યુકેમાં છે? એક મિનિટ, એક વખત દામિની સાથે આ બાબતે વાત કરી લેજે. કારણ કે મેં પહેલા જ કીધું છે કે આ લોકો અમદાવાદ લઈ જાય કે ન લઈ જાય, તારા ફુવાને મેં ચોખવટ કરી છે કે યુકે જવા માટે હું જ્યારે જાઉં છું એ પછી દામિનીને પણ અમે લોકો ત્યાં બોલાવી લઈશું. અને અશોકભાઈ, એમનું શું? અરે વાહ, તું ઘરની વહુ થઈને તારા દિયરને સાચવવા તૈયાર નથી તો એ તો મારો ભત્રીજો છે અને મારા લગ્ન થઈ ગયા છે તો પણ એમ છતાંય હું એક ભત્રીજીની તો જવાબદારી લઉં છું ને. તું તારી જવાબદારીનું ધ્યાન રાખ ને. હા, જુઓ ભાઈ, હા, શું કરે છે તું? જે વાત કરવાની છે એ નથી કરતી. હા તો ફોઈ વાત કરે છે ને ઊંધી ઊંધી. હું ક્યાં કરું છું? ભાઈને સમજાવો કે મારી સાથે બહેસ ન કરે. તમારી નોકરી અમદાવાદ લાગી છે ને એટલે જઈએ છીએ, ફરવા નથી જતા. સમજાવો. હા તો કઈ વાંધો નહીં, જઈએ છીએ ને અમદાવાદ અને જશું જ. કોઈ રોકી નથી શકવાનું આપણને. ખબર છે. પણ આ મિલકત માટે થઈને હું દાદા સાથે ફરીથી વાત તો કરવાનો જ છું. મિલકતમાંથી તને ભાગ નહીં મળે. તારે જેટલું ઉછળવું હોય ને એટલું ઉછળી લે. જેની સાથે ઉછળવું હોય ને ઉછળી લે. તમે તમારું કામ કરો ને, વચ્ચે તમે આવ્યા હતા. અમે તો બરાબર વાત કરતા હતા. અશોકભાઈની વાત શું હતી એ કરો ને હવે. કઈ નથી. લે, હવે આ એવું કરશે છે તો ફઈનો ભત્રીજો જ ને.